અને હવે વાત કરીશું છોટાઉદેપુરની તો છોટાઉદેપુર જિલ્લામાં હોળીના તહેવારને અગાઉ ભંગોરિયાના મેળાઓની શરૂઆત થઈ છે। છોટાઉદેપુર તાલુકાના સરહદી વિસ્તાર રંગપુર ગામે ભંગોરિયાનો મેળો ભરાયો હતો। હોળીના તહેવારના 8 દિવસ પહેલા ભરાતા સાપ્તાહિક હાટ બજારમાં મેળા ભરાયા છે, જેને ભંગોરિયાનો મેળો કહેવામાં આવે છે। આ મેળામાં ગુજરાત અને મધ્યપ્રદેશના આદિવાસી યુવાન યુવતીઓ ઢોલ, બાંદડ અને વાંસળીના સૂરે આનંદ માણતા જોવા મળ્યા। મેળામાં છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા પણ પારંપરિક વસ્ત્રોમાં સજ્જ થઈ ઢોલ વાંસળીઓના તાળે આદિવાસી ટીમની મોજ માણતા નજરે પડ્યા। તેમની સાથે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો પણ જોડાયા હતા। આદિવાસી વિસ્તારમાં દિવાળી કરતા હોળીને વધુ મહત્વ આપવામાં આવે છે। એટલે આદિવાસીઓનો મુખ્ય તહેવાર અને હોળી પર્વના 7 દિવસ અગાઉ આદિવાસી વિસ્તારની અંદર ભંગોરિયાના મેળા થતા હોય છે। આ સંદર્ભે આજે ભંગોરિયાના મેળાની શરૂઆત રંગપુર મુકામેથી થઈ છે, ત્યારે મને પણ આ ભંગોરિયાના મેળાનો લાવો મળ્યો છે। ત્યારે હું હોળી પર્વની સમગ્ર દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું અને શુભકામના પાઠવું છું। સાથે સાથે મારા આદિવાસી ભાઈઓ, બહેનો, યુવાન સાથીઓ ને વિનંતી પણ કરું છું કે આપણો સંસ્કૃતિનો જે મેળો છે એ મેળાને જાળવી રાખીએ, આ મેળાને માનીએ એવી શુભેચ્છા પાઠવું છું અને આપ સૌ પણ આ મેળાની અંદર જોડાવો। આદિવાસીઓની કહેવત છે કે દિવાળી અટે કટે પણ હોળી ઘોર। આમ દુનિયાના કોઈ પણ ખૂણામાં આદિવાસી મજૂરી અર્થે ગયા હોય, કામ અર્થે ગયા હોય, નોકરી ધંધા અર્થે ગયા હોય, એ પોતાના વિસ્તારમાં હોળીનું પર્વ મનાવવા આવે છે। ત્યારે સમગ્ર દેશવાસીઓને હોળી પર્વની આજરોજ છોટાઉદેપુરના રંગપુર ગામે હોળી પહેલા અઠવાડિયાથી જે સ્ટાર્ટ થાય છે ભંગોરિયો, જેને આજથી રંગપુર મુકામે શરૂઆત થઈ છે। આદિવાસીઓનો આ ખૂબ મોટો તહેવાર છે। દિવાળી કરતા હોળી એ ખૂબ આદિવાસીનો મુખ્ય તહેવાર હોવાથી મજૂરી ગયેલા હોવા છતાં પણ એ પોતાના વતનમાં આવી જાય છે અને ધામધૂમથી પોતાના વાજિંદ્ર સાથે, ઢોલ નગારા સાથે આ ભંગોરિયાનો તહેવાર ઉજવે છે।